સુરત શહેરમાં ફરી એક વખત રખડતા શ્વાને બાળકી પર હુમલો કર્યો છે। અવારનવાર આવી ઘટનાઓથી શહેરીજનો પણ ડરી ગયા છે, જ્યાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક 3 વર્ષની નિર્દોષ બાળકી રખડતા શ્વાનના હુમલાનો શિકાર બની હતી। મહારાષ્ટ્રના વતની કાંતિલાલ ચંદ્રસિંહ પાવરાની 3 વર્ષની પુત્રી ઘર નજીક રમી રહી હતી, ત્યારે અચાનક શ્વાને તેના પર હુમલો કરી દીધો હતો। આ હુમલો એટલો ગંભીર હતો કે શ્વાને બાળકીની આંખ પર અને ગળાના ભાગ પર જોરદાર બાઇટ માર્યા। ઘટના બાદ પરિવારમાં ચીસો પડી ગઈ અને તાત્કાલિક બાળકીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી। પ્રાથમિક સારવાર બાદ બાળકીની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવી હતી। ગળાના ભાગ પર ગંભીર ઈજા થઈ હોવાને કારણે ડોક્ટરોની ટીમને ઇમરજન્સીમાં ટાંકા લગાવવા પડ્યા હતા। બાળકીની આંખમાં પણ ઈજા થઈ હોવાથી તેના પર વધુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ ઘટનાએ ફરી એકવાર રખડતા શ્વાનોની વધતી વસ્તી અને તેના કારણે ઊભા થતા જોખમ અંગે ચિંતા વ્યક્ત કરાવી છે। સુરતમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ આવી ઘટના સામે આવવાનું ચિંતાજનક રીતે ચાલુ જ છે। બાળકીના પિતા કાંતિલાલ ચંદ્રસિંહ પાવરાએ તંત્ર પાસે રખડતા શ્વાન સામે તાત્કાલિક અસરકારક પગલાં લેવાની માંગ કરી છે। आपका नाम? कांतिलाल चंद्र सिंह पावरा। अभी आप कौन से हॉस्पिटल आए सूरत में? अभी सूरत में करुणा ये इमरजेंसी में आए हैं, सिविल में आए हैं। आपके बच्चे का नाम क्या है? कल्याणी कांतिलाल पावरा। ये इसको किसने काटा है? कुत्ते ने काट लिया है, कितने कुत्ते ने काटा है? एक ही कुत्ते ने कहाँ काटा, पे काटा था? वो घर में घर में। ये आँख पे काटा? आँख पे काटा है। कितने टांके आए? वो तो ताकि ये मैं गिना नहीं, अभी तो हम थोड़ा दिक्कत में हैं। कब आए थे सिविल हॉस्पिटल? वो 14 तारीख को आए थे। बच्चे की उम्र कितने साल? 3.5 बरस की, 3.5 बरस की।